રાપર નગરપાલિકાની ચૂંટણીમાં પ્રચાર કરતાએ વેગ પકડ્યો છે ત્યારે ભાજપ નેતા કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજાએ કોંગ્રેસને ડિબેટ ચેલેન્જ આપતા જણાવ્યું કે રાપરના દેના બેંક ચોકમાં જાહેરમાં 2 વર્ષમાં ભાજપ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ જે કામો કર્યા છે તે અમે કહી બતાવશું, પણ તમે 5 વર્ષમાં કેટલા કામો કર્યા છે તે રાપરની જનતાને કહી બતાવો। ડિબેટમાં સામસામે ચર્ચા કરવાની ઓપન ચેલેન્જ આપી છે, જેને લઈને લોકોમાં પણ હવે ચર્ચાનો માહોલ જામ્યો છે। એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે રાપરમાં કેમ કે મારી પાસે કેટલા લોકો મળવા આવ્યા હતા કે ઉમેદવારી ભરવી છે પણ અમને પાછળથી કેવા ફોન આવે છે કે ઉમેદવારી ભરશો તો આમ કરશી કાયમ હેરાન કરશી, એટલે મેં બધાને જાહેર ચેલેન્જ આપી કે કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો અને રાપરમાં કોઈની આંગળી ચીંધવાની તાકાત નથી, કેમ કે હવે તમારા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ છે મિત્રો। ઈ સ્ટેટમેન્ટને લઈ અને અત્યારે એમને 4-5 વિડિયો બનાવ્યા, હરીફરીની વાત પકડી રાખી, પણ તમે જુઓ તો ખરા શું કામ વાત છે, કેવી રીતના વાત છે મિત્રો આપને જણાવતો ખરેખર હું કહું તો ઈ ઉમેદવારો જેના વિશે મેં વાત કરી છે એનો આપ બધા જાણો છો કે રાપરમાં કેટલો ત્રાસ। 1 મહિના પહેલાની 31st ની વાત છે, 31st રાતની વાત છે। એક આ રાપરનું વેપારી કપલ રાતના વોકિંગમાં નીકળ્યું હોય અને આ લોકો ત્યાં દારૂ પીને બેઠા હોય અને છેડતી કરે અને એનો બેનના પતિ જ્યારે પ્રત્યુત્તર આપે તો બંને હસબન્ડ વાઈફને ઢોર મારે એને ચોટલો પકડીને જસડે। આટલી શરમજનક ઘટના આ રાપરમાં બની મિત્રો, આપણે બધા માટે ખૂબ આઘાતની વાત છે। ભલે પોલીસ એના પર કાર્યવાહી કરી, કેસ થયો છે, બધું થયું છે, પણ આવા ઉમેદવારોને પ્રોત્સાહન આપવા માટે મિત્રો આ કોંગ્રેસ વાળાઓ ટિકિટ આપી છે, એ શું આપણે નથી સમજતા? આવા ઉમેદવારો ને કોંગ્રેસ ટિકિટ આપે છે, એના ઉપર 15 ગુના નોંધાયેલા છે। આવા કૃત્ય કરનારાઓને જો કોંગ્રેસ પ્રોત્સાહન આપતી હોય તો મિત્રો આપણે ઉખાડીને ફેંકવાની આપણી ફરજ છે કે નથી? હું આપણે પૂછવા માંગુ છું, આપણી ફરજ છે કે નથી? એના માટેની એક ચેલેન્જ હતી અને એ ભાઈ પછી હવે એમના આગેવાનો એને કવર કરવા માટે એ ફરીથી ઈ નહીં મારું સ્ટેટમેન્ટ રિપીટ કરી રાખે છે, ત્યારે મીડિયાના માધ્યમથી હું ફરીથી આપને સાચી ચેલેન્જ આપું છું કે તમારામાં તાકાત હોય તો એકવાર દેના બેંક ચોકમાં આવી અને ડિબેટ કરો કે 5 વર્ષ સુધી તમે કોંગ્રેસના ધારાસભ્ય તરીકે રાપરમાં ચૂંટાઈને રહ્યા અને તમે શું કામ કર્યું છે, અને સામે અમે ઉભા રહેશી કે 2 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય આવ્યા પછી ભારતીય જનતા પાર્ટીની સરકારમાંથી કેટલા કામો કર્યા છે એની ડિબેટ કરવા માટે તમે આખા રાપરની દેના બેંક ચોકમાં વચ્ચે આવો અને તમારા તાકાત હોય તો ડિબેટ કરીને બતાવો અને એક વસ્તુ કઈ બતાવો કે જેના કારણે રાપર શહેરની જનતા તમને મત આપે મિત્રો। હું આપણા મીડિયાના માધ્યમથી એની પણ ચેલેન્જ કરું છું અને તમે ચેલેન્જ સ્વીકાર કરો અને એકવાર અમારી સાથે ડિબેટમાં બેસો એવી હું આપને અપીલ કરું છું। વિશેષ ફરીથી આ 4 નંબર વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના 4 કમળના ફૂલ 16 કલાએ ખીલે અને આપણે નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથોને વધુથી વધુ મજબૂત બનાવી અને આપણો ભારતીય આપણો દેશ એ વિશ્વગુરુ સ્થાન પર લઈ જવાનો જે મોદી સાહેબનો જે ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓનો જે હવન ચાલી રહ્યો છે એમાં આપણે બધાએ પોતાની આહુતિ આપી એવી અપીલ કરી મારી વાત પૂરી કરું છું। અસ્તુ, જય હિન્દ, જય ભારત।